સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગોંડલની હંમેશા ચર્ચા રહે છે અને એવામાં 2027માં પણ ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બને તેવી પણ એક ચર્ચા છે. વાત ગણેશ ગોંડલને રાજકુમાર જાટ કેસમાં મળેલી ક્લીન ચીટ પછી શરૂ થયેલા રાજકીય આકલનની છે. ત્યારે ગણેશની ક્લીન ચીટ પર કેવી ચર્ચાઓ શરૂ થઈ છે, નિષ્ણાતો શું માને છે, આવો આપને પણ બતાવીએ. રાજકુમાર જાટ કેસ. ગણેશ જાડેજાને મળી ક્લીન ચીટ. ગોંડલનો સૌથી ચર્ચાસ્પદ કેસ રાજકુમાર જાટનો રહ્યો, જેનું હાઈવે પર અકસ્માતને કારણે મોત થયું હતું. પરંતુ ત્યાર પછી તેના પરિવારે ગણેશ જાડેજાએ હત્યા કરાવ્યાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત હાઈકોર્ટ સુધી કેસ પહોંચ્યો. નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટીનું ગઠન થયું. ગણેશનો નાર્કો ટેસ્ટ પણ કરાયો અને અંતે જે રિપોર્ટ હાઈકોર્ટમાં સોંપવામાં આવ્યો તેમાં એસઆઈટી રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં થયું હોવાનો અને ગણેશનો તેમાં કોઈ હાથ ન હોવાનો ઉલ્લેખ છે, જે મુદ્દે આગામી 29 તારીખે હાઈકોર્ટમાં સુનાવણી થશે. બિલકુલ. પહેલી વાત તો એ છે કે જ્યારે તમારે કોઈ ફોરેન્સિક સપોર્ટ અને બાકીના જે સપોર્ટ છે એ ઇન્વેસ્ટિગેશનમાં મળે તો જે આરોપ જે હોય એ આરોપ ઘડાઈ ન શકે. એટલે ભવિષ્યનું જો આ જ વસ્તુ આગળ વધે તો ફોરેન્સિક રિપોર્ટ, નાર્કો ટેસ્ટ અને બાકીની જે ચાર્જશીટ છે એ પૂર્તતા ન થાય અને એને કારણે ગણેશ ગોંડલને સ્વાભાવિક રીતે લાભ મળી શકે છે રાજકુમાર જાટ કેસમાં. મહત્વનું છે કે જૂનાગઢમાં સંજય સોલંકીના અપહરણ અને મારામારીના કેસમાં પણ ગણેશે જેલની હવા ખાધી હતી. પરંતુ ત્યાર પછી અચાનક રાજુ સોલંકીએ પોતાના દીકરાનો કેસ પાછો ખેંચીને ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લીધું. હવે રાજકુમાર જાટ કેસમાં એસઆઈટીએ ક્લીન ચીટ મળી છે, પરંતુ હાઈકોર્ટનો ફાઇનલ ચુકાદો બાકી છે. જો કે એસઆઈટીનો રિપોર્ટ આવતા જ ગોંડલમાં રાજકીય હલચલ વધી ગઈ છે. એવી પણ વાત છે કે 2027માં ગણેશને રાજનીતિમાં ઉતારવાની તૈયારીઓ શરૂ થઈ છે. ગણેશ વિધાનસભાના મેદાનમાં ઉતરી શકે છે. જો કે આ ચર્ચાઓ વચ્ચે નિષ્ણાતનો મત શું છે તે પણ સાંભળો. હું આરોપી નથી અને તમને ખ્યાલ છે કે ગોંડલ બેઠક છે એ બહુ પ્રેસ્ટીજ ઇસ્યુ બની ગયો છે કે એમાં તો પહેલા તો કયા ધારાસભ્યની ટિકિટ મળે. તો ભૂતકાળમાં જયરાજસિંહ છે એ પણ એક વખત એમની ઉપર પણ આરોપ હતા અને એમણે પણ કન્વિક્શન ભોગવેલું અને એમની ગેરહાજરીમાં એમના મિસિસને ટિકિટ મળેલી. અને હવે આજે છે ગણેશ ગોંડલ છે એ બીજી પેઢી તૈયાર થઈ ગઈ છે અને એ ચૂંટણીમાં ઉભી રહેવાની છે. અને જે રીતે સરકારમાં અને બાકીની રીતે ભારતીય જનતા પાર્ટીના ગોંડલ અને રાજકોટ જિલ્લાના રાજકારણમાં જયરાજસિંહનું જે રીતે મહત્વ છે એ જોતા લગભગ બધી બાબતો એની ફેવરમાં આવતી હોય એવું લાગી રહ્યું છે. માતા પિતા પછી હવે દીકરાને 2027માં રાજકીય વારસાઈ મળી શકે તેવી સંભાવના છે. જો કે હજુ ચર્ચા છે. નક્કી તો ભાજપને કરવાનું છે, જ્યાં કાંઈ પણ થઈ શકે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.